શક્તિ ઇલેક્ટ્રિક ચંદુભાઈ જાદવ. હેલો ફેમિલી મિત્રો, મને વિડીયો બનાવતા આવડતું નથી. હું વિડીયો બનાવું મારા વાઇન્ડિંગના, ફેમિલીના વિડીયો બનાવતો નથી. એટલે જે આ વાઇન્ડિંગ કરીએ છીએ એના માટે જે હાઈ સ્પીડ પંખો કહેવાય છે. અત્યારે માર્કેટમાં રવિ, ગંગા, હાઈ સ્પીડ, આ કોપર વાઇન્ડિંગ, હાઈ સ્પીડ પંખામાં આ રીતની કોઇલ બનાવવાની આવે છે. જો આ રીતે 3 સેટ, 310, 310, 310 એવી 3 કોઇલ બનાવવાની આવે. એવી 2 બનાવવાની આમે એટલે 24 સ્લોટનો પંખો. હા, 24 સ્લોટનો, બરાબર. અને મારો વિડીયો તમને ગમે તો લાઈક કરો, ફોલો કરો અને વિડીયોને આગળ વધાવો. આની કોઇલ હું કેવી રીતે બનાવું છું એ તમને બતાવું કે જો અમે આ વાયર લઈ અને આ મારી ઘરની ડાય બનાવી છે. મારા ઘરની ડાય મેં મારી રીતે સેટિંગ કરી અને આ ડાય અમે બનાવી છે, સમજ્યા. અને આ રીતે આ પહેલાં નાની કોઇલ બનાવી, પછી આના ડાયમાં પછી મોટી કોઇલ બનાવવાની. જે તમે જુઓ છો આ મોટી ડાય મોટી છે, પણ નાની અંદરની બનાવવાની થાય એટલે આ નીચે એક હોળ છે, ત્યાંથી પછી નાની પછી ઉપર ચડાવવાની. એટલે આ રીતે અમે સેટિંગ કરીએ છીએ, સમજ્યા. એટલે આ મને વિડીયો બનાવતા આવડતું નથી, પણ આ તો એક ઘણા બધા ભાઈબંધોની ઈચ્છા થાય કે બનાવો વાઇન્ડિંગવાળા વિડીયો, એટલે વાઇન્ડિંગના વિડીયો અમે બનાવીએ. આ 310 આટાની એક નાની કોઇલ બની ગઈ. હવે એને દોરીથી બાંધી પછી ઉપર બીજી ભરવાનું ચાલુ કરીશું અમે, સમજ્યા. આ બધું મારું હાથનું બનાવેલું, કોઈ મને શીખવાડ્યું નથી. અંદરથી આટા ગણી અને એક તો હું અભણ છું, ભણેલો નથી. ક્યારેક વિડીયોમાં બોલીને હું બોલું છું, એમાં એવા એકાદ શબ્દનો ફેર પડી જાય તો તમારે તમારી રીતે સુધારી જ લેવાનો, સમજ્યા. મારા બોલવામાં ભૂલ થઈ જાય, કદાચ હું બોલીને લખું અને ખબર ના પડતી હોય અમુક વખતે તો હું જોઉં, પણ મને ખબર ઓછી પડે એમાં. એટલે આ રીતનો આ રીતે કોઇલ હવે બીજી બનશે. એમાં 310 આટા બનાવવાના. બધી કોઇલમાં 310 આટા, 3 કોઇલ બનાવવાની. કુલ 12 ખાતા નીકળે. આ રીતે અમે અમારી રીતે જે લાઇટની બોર્ડ આવે, હાર્ડ બોર્ડ, એમાંથી અમે દુકાનથી પ્લેટ લાવી અને એમાંથી કાપી અને અમે બનાવી છે. ડાય, સમજ્યા. ડાય ઉપર બધું ચાલતું હોય એમાં. આવી રીતે વાયર કાઢી બાંધી દેવા આવે અને અમારી કોઇલ ભરાઈ જાય. દોરીથી કાપીને જે કોઇલ બનાવવાની બાકી રહી છે, 3 બનાવવાની, એટલે 2 બની જાય. આમાં 3, છેલ્લી 1 બનાવવાની અમારે. આ રીતે આમાં આપણે અભણ રહ્યા એટલે તમને એમ લાગતું છે આ તેમના આટા ગણતા છે. અમારે મીટર મૂક્યું છે. અમે તમને આખું મશીન બતાવું. મીટર મૂક્યું છે. અમે મીટરથી અમારું બધું કામ ચાલતું હોય. આપણે અભણ રહ્યા, આમાં આટા ભૂલી જાય તો મીટર મૂક્યો તો અમે આટા બતાવો કે તમારા 210 કે 200, 300 જે કંઈ આટા બનાવવાના હોય એ રીતે આટા બનાવવાના. આવી રીતે
કોઇલ ખોલી નાખી. એટલે આ રીતે મિત્રો કોઇલ બનાવવાની. આગળ હું જે બતાવીશ તમને કેવી રીતે ભરવાનું છે. આ રીતની કોઇલો ભરવાની તમારે. આ 310, 290 અને આ અમારું સ્ટેટર. તો આ રીતનું સ્ટેટર છે. આ ગંગા, રવિ, હાઈ સ્પીડ પંખો કંપની જેટલી જ ચાલ. અને આ એના પેપરો કાપીને મૂક્યા. જો હમણાં પંખો ભરું એટલે તમને બતાવું કે કેવી રીતે ભરવાનું છે. જો આ કોઇલ 3-3નો સેટ વાળી. એટલે આ કોઇલને આ પેલી આ બાજુ શેડો હોય એ આમ લઈ લેવાનો, એથી આ શેડો અહીં રાખવાનો, અહીંથી ચાલુ થઈ જવાનું આ ભરવાનું. એમાં એક આ રિંગ લઈ લેવાની. એટલે આપણે આ રીતે મોટર બેસી આ રિંગ લઈ આમ મૂકી દેવાની. પછી આ રીતે ભરવાની. આ એક કોઇલનું ચાલુ થઈ ગયું. આ રીતે કોઇલ તમારે નાખતું રહેવાનું. પહેલી કોઇલ નાખો ત્યાંથી પડ્યું મૂકીને 6 કોઇલ બાકી મૂકવાની. 6 કોઇલ રાખી. 1, 2, 3, 4 1, 2, 3, 4, 5 અને 6. પછી આગળ નાખી દીધી કોઇલ આ રીતે. આ શેડોનો એટલે આમાં આ રીતે શેડો આવે. આ રીતે કોઇલ ભરવાની. બીજી અંદર અને ચલો વિડીયો બનાવશું એમાં. એવી નટ ના મળે. જાડી ને પાતળી ને ભંગારમાં ગોઠ હોય નીચે તળીએ. એને નીચે ભંગારમાં ગોઠ, ત્યાંની અંદર નહીં હોય. આ રીતની કોઇલ બનાવવાની. વિડીયો લાંબો થઈ જાય એટલે આટલે સ્ટોપ કરું છું. શક્તિ ઇલેક્ટ્રિક, ચંદુભાઈ જાદવ. વિડીયો શેર કરો, લાઈક કરો, અમારા વિડીયોને આગળ ફોલો કરજો.